જુઓ આ બાજુ 3 ખાના છે, આ બાજુ 3 ખાના, આ બાજુ 3 ખાના, દરેક ખાનાની અંદર 3 3 3 3 કપ મૂકેલા છે. હવે આપણે શું કરવાનું છે કે આ બાજુથી આપણે ગણીએ તો 9 થશે, આ બાજુથી ગણશું તો 9 થશે, આ બાજુથી ગણીએ તો પણ 9 થશે અને આ બાજુથી ગણીએ તો પણ 9 થશે. હવે આપણે શું કરવાનું છે, આ 4 કપ એવી રીતે અંદર ગોઠવવાના કે આ બાજુથી ગણીએ તો પણ 9 થશે, આ બાજુથી ગણીએ તો પણ 9 થશે અને આ બાજુથી ગણીએ તો પણ 9 થશે. તો તમે એવી રીતે ગોઠવો આ કપને જેથી કરીને 9 થાય. આ તો સાવ છેલ્લું છે, હું તો ઝડપથી જ કહી દઈશ. ધ્યાન રાખવાનું કે બધી બાજુ 9 થવા જોઈએ. આદર્શ થઈ ગયા. આ 5 3 8 2 10 થઈ ગયા. આપણે શરત શું હતી કે અહીંથી 9 થવા જોઈએ, અહીંથી 9 થવા જોઈએ, અહીંથી 9 થવા જોઈએ. હવે આની અંદર કઈ રીતે ગોઠવવા પડશે? જો અહીંયા એક કપ અહીંયા લાવી દઈએ એટલે કેટલા થયા? 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9. અહીંયા કેટલા થયા? 5 ને 2 7, 7 ને 2 9. અહીંયા 5, 5 ને 2 7. આ 5 કપ અહીંયા ગોઠવી દઈએ. હવે ગણો 5 ને 2 7 ને 2 9, 5 ને 2 7 ને 2 9, 5 ને 2 7 ને 2 9 થઈ ગયા. હવે તમારા બીજી શરત છે કે આમાંથી 8 કપ કાઢવાના. 8 કપ કાઢી દેવાના અને આ બાજુથી ગણો તો પણ 9, આ બાજુથી ગણો તો પણ 9, આ બાજુથી ગણો તો પણ 9 અને આ બાજુથી ગણો તો પણ 9 થવા જોઈએ. 8 કપ કાઢી બતાવો. 12 કાઢી દેવાના. 12 કપ કાઢી 12 કાઢી દો. 8 કપ કાઢી દેવાના. પણ 9 થવા જોઈએ પાછા. હવે ગોઠવણી એવી કરો કે જેથી 9 9 થવા જોઈએ. આ બાજુ આ બાજુ આ બાજુ દરેક બાજુથી ગણવાથી 9 થવા જોઈએ. નથી થતું ને? જો એક કપ અહીંયા મૂક્યો. આ કેટલા થયા? 4 ને 1 5. અહીંયા 4, અહીંયા 4 8 ને 1 9. અહીંયા 4 ગોઠવો. અહીંયા કેટલા થયા? 4 4 8 ને 1 9. અહીંયા કેટલા થયા? 4 9 4 9. 4 4 8 ને 1 9. 4 4 8 અને 1 9. 4 4 8 1 9. 4 4 8 ને 1 9 થઈ ગયું ને? ઓકે.